મોર્નિંગ, કેમ છો? મજામાં? તો પાણી ભરાઈ છે કેમ કે કાલે બધું ખાલી કરી દીધેલું. તો મેં ઉઠી તા જવડે સવારની અંદર કાલે જ કરવાનું તો ડ્રમ ખાલી, પણ કાલે મને શું મને એવું તો કદાચ પાણી ના આવે તો રાતે જોઈએ તો પાણી, એના લીધે પછી મેં કીધું ચાલશે સવારમાં જ ખાલી કરી નાખ્યું. તો આપણે સવારમાં આખો ખાલી કરી નાખ્યો છે. હવે વહેલી મોટર કરાવી દીધી ને પછી પાણી ભરાય છે. પાણી ભરાઈ જાય એટલે મને ટેન્શન ઓછું થઈ જાય. કપડાં તો છે નહીં, થોડાક જ છે. તો પણ એવું છે કે આજે મેં પેલું એ નહીં બધું ધોઈ નાખું, ચાદર બદર ચેન્જ કરી નાખું અને ધોઈ નાખું. એ તો એના લીધે થોડું પાણી ભરી જ લઉં છું તો કામ લાગશે. તો કાલે ઉઠવાની જરૂર નહીં પડે. એટલે પછી મને એવું થયું કે ઉઠી જવા દે, ભરલો પાણી પૂરો ડ્રમ ખાલી હતો તો પછી થોડુંક છે તો અંદર તો પૂરું ખાલી કરીને ભરી દઉં તો આગળ પડશે. તો બસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ પાછી હવે ગુડ નાઇટ થશે થોડી વાર. તો બસ પાણી ભરલું પછી મળીએ. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મારી બીજી વાર. તો બસ અમે અહીંયાથી જ મેં આજે સ્ટાર્ટ કર્યું. તો ફટાફટ મોં ધોઈ નાખું અને ફ્રેશ થઈ જાઉં. આજે તાપ આવ્યો નહીં. મેં પછી એને બ્રશ કરું કેમ કે અહીંયા થોડું તાપ છે. એટલી ઠંડી નહીં આવતી, તો બિલકુલ લાગતી નહીં ઠંડી. આજે તો એટલી ઠંડી નહીં લાગતી. આજે એટલી ઠંડી નહીં લાગતી. નોર્મલ ખાલી પાણીથી ઠંડી લાગી યાર. મને એવું લાગ્યું કે શું કહેવાય, ઠંડી નહીં લાગતી તો બધું એ થશે, પણ પાણી એટલું ઠંડુ હતું ને તો પાણીએ ઠંડી લગાવી દીધી બરાબરની. બહુ ઠંડુ પાણી હતું. અને બસ આમ ફ્રેશ થઈ ગઈ છું. છે સિંદૂર એટલું લગાવી દઉં. હજી હીરામને વાર લાગશે, બધું સામાન લેતા આવશે તો લાગશે. ફોન આવી ગયો એમના લીધે મેં અડધું કટ કરી નાખ્યું. તો બસ મેં પહેલાં આ બધું અવેર દઉં અને સાફ સફાઈ કરી દઉં. હજુ આવશે ત્યાં સુધી તો બને રહેજો. આ ટી શર્ટો છે ને મને આ રીતે લાંબી પહેરવાનું નહીં થતું અને આ પછી આવું થાય છે. મેં આ રીતે કરીને આખું પોરું કરી નાખું છું. તો બસ ચલો થોડી વાર રહીને મળીએ. બહુ ગરમ છે, જો ઠંડી થવા દેવી પડશે. આ મસ્ત છે. આજે પછી જો આજે થોડી ખાવાનું મન થયું. મારું મન બધી વસ્તુઓ નહીં હોય તો મને થાય. બેસનની પૂરી કહેવાય. બેસનની પૂરી છે, ખબર નહીં મને તો બેસનની પૂરી લાગે છે. બેસન લોટ મિક્સ હશે પણ એટલી ટેસ્ટી છે ને ખાવાની અંદર. પણ તમે અમે લોકોએ દોકરાવાળી લીધી, એમાંથી 500 મમ્મી ના લીધી, 500 મમ્મી રાખેલી. તો 2 દિવસમાં તો પતાવી દીધું. આ ફેર છે ને 3 કિલો કરાવી છે. 3 કિલોની અંદર તો લોકો 4 કિલો લઈએ છે ને, તો જેટલી ખા કરીએ ને આ ખા જ કરવાનું અંદર એટલી ટેસ્ટી છે. આ ડબ્બો બી પૂરો પતાવી શકું છું મેં. જેટલી ખાવા જેટલી નહીં રાખી છે બહાર, બીજી બધી મૂકી દીધી એમ કે અવાઈ ના જાય એમ. તો ઠંડી જતી થોડી જાય છે, બહુ નહીં જાય. જોયેલા નહીં. પીશું બહુ ગરમા દઉં. ફટાફટ ચા પી લો પછી મળીએ. તો બસ જમવાનું બની ગયું છે.
બધું થઈ ગયું. હવે ખાલી કપડાં બાકી રહ્યા. મને એવું તો કે ઉતાવળ કરીને પછી વિડીયો બનાવીશ, પણ ટાઈમ તો ઓવર થઈ ગયો બહુ જ. હવે હેલા 1 વાગે આવી જશે તો મારે ફટાફટ કપડાં ધોઈ નાખું અને મારે વિડીયો બનાવવું તો હવે થોડું રહેશે કેમ કે બપોર બનાવીશ. મેં સોચેલું ફટાફટ કરી નાખીશ, પણ જે ટાઈમ થયો એનાથી ઉલટો ટાઈમ થઈ ગયો, મોડું વધારે થયું. તો હવે શું કરું? તો હવે કપડાં ધોવું, કપડાં ધોઈને પછી હેલા આવી જશે ત્યાં સુધી, પછી જમી લઈએ ને જમીન પછી થોડી વાર આડા પડી જઈએ, પછી મોડે કન્ટિન્યુ કરું. પછી મારે તો જે કરવાનું છે એ કરવું જ પડશે. એક બીજી મિસ્ટેક કાલે તો મારાથી એટલી મોટી મિસ્ટેક થઈ ગઈ ને કે મેં છે ને વ્લોગને એન્ડ કરવાનું ભૂલી ગઈ. મને ખબર જ ના પડી કેમ કે એમ લોકો સલંગર બહારથી આવતેલા જતેલા ને એના લીધે મેં ભૂલી ગઈ. તો હવે જેટલું મારાથી શૂટ થયું એટલું મેં કરી દીધું અને પછી છેલ્લે એન્ડ કરવાનું ભૂલી ગઈ. તો હવે ચાલશે, તમે એડિટ કરી નાખ્યું, બહુ મોડું થઈ ગયેલું. પછી એડિટ કર્યો તો પછી મેં તો હટ ચાલશે. તો પછી એ વસ્તુ થઈ. તો પણ કાલે તો બહુ મજા આવી ગઈ. તો જો તમે વિડીયો જોયો ના હોય તો પૂરો વિડીયો જોજો, મજા આવી ગઈ વ્લોગની અંદર. તો બસ ફટાફટ કપડાં ધોઈ નાખું પછી મળીએ. કપડાં ધોઈ નાખ્યા. હવે થોડીક વાર બેસું ત્યાં સુધી પહેલાં આવી ગયા છે, પાછા ગયા છે. પાછું બીજી વાર બોલી પણ એ ગયા છે, આવે છે કશું લેવા ગયા. કપડાં ધોઈ નાખ્યા તો થોડુંક એ રૂમાલ ને એવું બધું ધોઈ નાખ્યું. એક સ્વેટર ધોઈ નાખ્યું છે. કાલે બીજું સ્વેટર ધોઈ નાખીશ. કાલે કે પછી 2 દિવસ બોરી રાખીશ પછી ધોઈશ કેમ કે મેલ બરાબર કપાતો નહીં. તો બસ જમીન મળીએ યા પછી સાંજે મળીએ. કન્ટિન્યુ થયું તો ઠીક છે, બાકી તો મારે વિડીયો શૂટ કરવા છે. હવે એક જેલા આવી જાય પછી મારાથી કશું ના થાય, કેમ કે આખો દિવસ છે ને મગજ ખરાબ કરે, દિમાગના દહીં કર કરે, એટલે મને કશું મજા નહીં આવતું. સવારમાં મારે વિડીયો ઉતારવું હતું તો આવીને મગજ ખરાબ કર્યું, તો પછી મેં કીધું હવે નહીં કરું. હવે છે તો સુધી તો નહીં. હવે બપોરે તો મને છે ને થાક લાગે છે ને તો આંખોની અંદર આજે તો રાતે ઊંઘી જ નહીં બિલકુલ એટલે બિલકુલ ઊંઘી નહીં. ઊંઘ જ ના આવે, ખબર નહીં કેમ. તો મને આખી રાત ઊંઘ નહીં આવી, એના લીધે હેરાન થઈ કે ભાઈ સવારમાં હોવાની કોશિશ કરી તો બી ઊંઘ ના આવી. અને આજે તો વહેલી મોટર કરી નાખેલી તો પાણી ભરી ગયેલું. ઉપર તો જવાય જ ના કેમ કે અંધારું હતું સામે, તો મારે તો બીક લાગતેલી. મેં તો ના જાઉં. પછી મેં તો હવે એ થઈ જાય પછી જો. બસ હવે જમી લઉં પછી મળીએ સાંજે. હમણાં આવશે ને એટલે થોડા નાટક ચાલુ. બસ થોડી વાર રહીને જમી બમી લઈએ. હવે જમવા બેસું છું થોડી વાર રહીને. તો હવે જમી બમી લઉં. બસ હવે જમવા બેસજો. ભૂખ બહુ લાગી છે. કોઈને પડેલી જ ના હોય કે આપણે રાહ જોઈને બેઠા હોય ખાવા બાવાની, પણ હવે શું કરવાનું. બધાની વસ્તુ ઓનલાઈન થોડું સમજ ના હોય કે આપણે ખાવા માટે રાહ જોતા હોય આખો દિવસ. આ બધું નાખી દેશું હવે પાપું કશું. તો ભૂખ લાગી છે, હવે ખાવા બેસી જઈએ. મળીએ સાંજે. તો હાય ગાઈસ, મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. જો કે મેં સાસુમાના કેરેક્ટરમાંથી સોરી માઇક કાઢવું પડશે કેમ કે માઇક નહીં કાઢું ને તો મારાથી ભૂલો થશે, અને ભૂલો થશે તો મારે જે બી બોલેલું કરેલું રિપીટ કરવું પડશે. તો મેં માઇક કાઢી નાખું કેમ કે માઇકની જરૂર છે નહીં. હવે જે મારે કામ હતું એ થઈ ગયું છે. તો બસ આજનો દિવસ બી કંઈ ભલે નીકળી ગયો, ખબર નહીં પડી. અને જે મારે કામ હતું એ બધું મેં કામ પતાવી દીધું. હવે ફ્રી પડી ગઈ તો થોડીક વાતો કરી લઈએ. તો કાલનો વ્લોગ જેને જોયે ના હોય એ જોઈ લેજો. મજા આવી કાલના વ્લોગની અંદર. થોડું મિસ્ટેકો થઈ ગઈ કાલના બ્લોગની અંદર, તો એ ચાલી જશે. હવે એટલું બધું કંઈ નોટિસ કોઈ કરતું નહીં. તો જ્યારે એની જરૂર હશે કે મિસ્ટેકો મેં એ વસ્તુને લઈને એ કરીશ ત્યાં સુધી તો હજુ તો વાર છે. તો બસ આજનો દિવસ નીકળી ગયો ખબર નહીં પડી. અને બસ મારું કામ બી પતી ગયું છે. જે મારે કરવાનું છે એ બી પતી ગયું ને હવે મેં ફ્રી બેઠી છું. તો કાલે તો મજા કરી. અને કાલે મમ્મીને ઘર ગયા તો મમ્મી લોકો હતા ને માસીન લોકોને ઘરે ગયેલા તો પાછા મને ધક્કો પડ્યો. તો અમે લોકો ડાયરેક્ટ બજારમાં ફરતેલા. ફરીને પછી જુડિયો પહેલાં ગયા અમે લોકો. જુડિયોની અંદર અમુક કલેક્શન સારું નહીં આવ્યું. હવે ગુરુવારે જવાનું નહીં, શું બુધવારે જવાનું છે. બુધવારે તો શું આવશે, બાકી તો શુક્રવારે જ સારું કલેક્શન આવે છે. પણ મને કશું મજા નહીં. મને 1-2 ટી શર્ટ ગમી પણ ટૂંકી હોય છે ને તો મને નહીં ગમતી. મેં તો ના લીધી. મેં તો ટૂંકી મને કોઈ મતલબ નહીં કારણ કે મારી એ રીતેની ટૂંકી ટી શર્ટો એટલી પડી છે ને કે મારા પહેરવામાં નહીં આવતી. અને મને કેવું ઘરે આવી ટી શર્ટો ચાલે, ઘરની અંદર ચાલે. બહાર જવું હોય તો વાત અલગ છે. બાકી મને ઘર માટે જોઈતી નહીં કેમ કે હમણાં મેં ઘરમાં વિડીયો બનાવું છું તો મને જોઈએ છે. કેમ કે મારે જો ટૂંકી એટલી ટી શર્ટો છે ને કે મારાથી પહેરાય એવી જ નહીં. એ જીન્સો પર જ પહેરાય, બાકી આ રીતે પહેરાય ના ઘરની અંદર.
એટલે મારાથી પહેરાતી નહીં. તો મને એવું હતું કે ટી શર્ટો મળી જાય તો લઈ લઉં એમ, પણ આવ્યું નહીં. તો હવે જોઈએ છે વડોદરા જવાનું ક્યાં છે એલા, હવે નક્કી નહીં, પાક્કું હવે કન્ફર્મ નહીં થતું એ વસ્તુ લઈને. થઈ જશે તો મજા આવશે, મજા આવે છે. બપોરે ઊંઘી નહીં, રાતે ઊંઘી નહીં, પછી સવાર મેં જ્યારે પાણી ભરીને ઊંઘી ને તારે બી ઊંઘી નહીં આવી. તો પછી ઊંઘ ચડી છે હમણાં. તો મને એવું હતું કે પાવાગઢ જશું ને તો મસ્ત મસ્ત વિડીયો ઉતારશું ને મસ્ત મસ્ત બ્લોગ મસ્ત થશે એમ, પણ થોડુંક ફ્લોપ થઈ ગયું. સોચીએ ને એવું કશું થાય ને એના કરતાં સોચીએ ના ને એ જ સારું. કાલે અમે લોકોએ મારું મૂડ ખરાબ થઈ ગયેલું કેમ કે અમે લોકો બહુ લેટ ઘરે જ થઈ ગયેલા. જો કે અહીં આરતી ચાલુ થઈ ગઈ છે તો ફટાફટ આપણે કન્ટિન્યુ કરીએ. પણ અમે લોકો જુડિયો ગયા, જુડિયો પછી બહાર આગળ અમે પહેલાં દરરોજ જતેલા. જાનું હમણાં એમને નોકરી થોડું લેટ થઈ ગયું છે આવવાનું, તારનું બંધ કરી દીધું. બાકી તો અમે ઉનાળાની અંદર તો છે પેલું કયું હોટલ છે મેન હાઈવે પર, એ સાઈડનો રોડ છે ને એ સાઈડ અમે બેસવા જતેલા કે હમણાંનું જવાતું નહીં. કંઈ હવે તો ઠંડક બી છે એ સાઈડ. અમે લોકો ગયા કે ત્યાં બેસવું થોડી વાર, પણ ત્યાં અમે લોકો જેકેટ મેં નહોતું પહેર્યું કે એમને નહોતું પહેર્યું, તો પછી એના લીધે ઠંડી લાગી. તો અમે લોકો પાછા અડધે મેં તું રિટર્ન કરી નાખો. પાછું પહેલાં અમને તાવ ને એવું બધું આવતેલું, તો મેં તું વધારે બીમારી પડી જશે અને મને બી શરદી પકડી ગઈ છે. તો મને એવું હતું કે પાછા વળી છે ને અહીંયા બહુ અગાડી જવું. તો પછી અમે લોકો રિટર્ન થઈ ગયા. પછી એવું હતું કે મમ્મીને થઈ જઈએ, તો મમ્મી લોકો માસીને લોકોને થઈ ગયેલા, તો પછી અહીંયાથી બી ના જવાયું. પછી અમે લોકો પાછા બજારની અંદર ગયા અને પછી પાછા ખાસો બધો ઓટો માર્યો, બધી બાજુ ખાસી જગ્યા પર ફર્યા અને પછી સીધા ઘરે આવ્યા. કેમ કે મારે અમે લોકોએ જમવાનું સવારનું જ બનાવી દીધેલું, કેમ કે સવારમાં થોડું વધારે બની ગયેલું તો પછી મેં બધું ફેંકવાનું નહીં, એના કરતાં ખાઈ રહીશું ને એ આગળ પડશે. અને અમે જલેબી ખાધેલી. મેં તો જલેબી એટલી બધી નહીં ખાધી, મેં ખાલી ટેસ્ટ કર્યું. મને તો બહુ દેખીને થોડું ઓકવર્ડ લાગતેલું, અજીબ મતલબ દેખવામાં લાગતેલું. તો મને ભાઈ બિલકુલ ના, મેં ખાલી ટેસ્ટ કરી કે માવાની હોય છે ને તો સારી લાગે છે, તો મેં ખાલી થોડીક ટેસ્ટ કરી અને પછી તો મેં નહીં ખાધી. પણ પાણી પકોડી મેં ખાધી અને પછી અહીંયા આવીને જમીને પછી બહાર જવાનું હતું, પણ મારે વિડીયો એડિટ કરવું હતું ને, તો પછી મને એવું થયું કે જશું ને તો બહુ મોડું થઈ જશે. તો પછી એના લીધે વિડીયો એડિટ કરવા બેસી ગઈ અને એની ખાઈને પછી અમે લોકો ઊંઘી ગયા. તો મેં છે ને એવું થયું કે રાહ કરી દેવા તો જો ટાઈમ છે. તો મેં ફટાફટ બ્લોગને અપલોડ કરી નાખ્યો અને અપલોડ કરીને પછી ઊંઘી ગયા. તો બસ આજનો દિવસ આ રીતે નીકળી ગયો, ખબર ના પડી. આજે તો બનાવી દઉં, કેમ કે 2-3 દિવસના પડેલા હતા મારા જોડે, જે શૂટ કરેલા હતા પણ એડિટ નહોતા કરેલા, તો પછી મેં એ નાખી દીધા. થોડી ભૂલો છે પણ હવે એટલું તો ચાલી જશે, તો મેં એ બધા નાખી દીધા. અને હવે મેં કીધું કે બનાવવું એમ, પણ માથું દુખતું તો પછી મને એવું થયું કે નહીં બનાવ, પણ મેં કીધું ના બનાવવા જ પડશે. બનાવી દઉં તો થોડુંક મને સારું લાગે, મારું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું, કેમ કે અહીંયા આરતી ચાલુ થઈ જશે. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે.